એએમસી સ્કૂલ બોર્ડનું વર્ષ 2024-25નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું. શાસન અધિકારી દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં સુધારા વધારા કરીને સ્કૂલ બોર્ડ ચેરમેન આ બજેટ રજૂ કરશે. 1094 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ધોરણ 8 પછી બાળકોને તકો મળે તે માટે બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. 1094 કરોડમાંથી 947 કરોડ એટલે કે 86.55% રકમ પગાર અને પેન્શન પાછળ ખર્ચ થશે. વિદ્યાર્થી તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ 6.14% એટલે કે 67 કરોડનો ખર્ચ થશે. શાળા અને માળખાકીય સુવિધાઓ પાછળ 80 કરોડનો ખર્ચ થશે. વિદ્યાર્થીઓ માટે કરાટે, યોગા, સેલ્ફ ડિફેન્સ તાલીમ, સ્પોર્ટ્સ સંકુલના વિકાસ માટે પણ બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. સ્કૂલ બોર્ડની સામાન્ય સભા પર નક્કી કરી છે કે કર્મચારીઓ, અધિકારીઓથી માંડીને શિક્ષકોનો કોમન યુનિફોર્મ, તો મેં બજેટ જોગવાઈ કરી છે. સક્ષમ સત્તા નિર્ણય લેશે કેવી રીતે આગળ વધવું. કોમન યુનિફોર્મનો નિર્ણય કદાચ લેવાય એવું કદાચ પ્રથમ ઘટના છે, બધાને આપવો જોઈએ. CSR ફંડની જે સોલર સિસ્ટમની વાત કરી તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્કૂલ બોર્ડના સહકારથી 12 કરતાં વધુ શાળાઓની અંદર CSR ફંડ અંતર્ગત અત્યારે સોલર સિસ્ટમ નાખવા માટેની કામગીરી ચાલી રહી છે. ઉર્જા સિસ્ટમનો પણ વધુમાં વધુ આપણે લાભ કેવી રીતે લઈ શકીએ એ માટેના આપણે પ્રયત્નો કરવા. 12 સ્કૂલોની અંદર કામગીરી ચાલી રહી છે અને બાકીની કામગીરી અત્યારે પાઇપલાઇનની અંદર. આખો જે હું તમને કોપી આપું છું, આખું બજેટ જ શિક્ષણલક્ષી છે. બાળકનો સર્વાંગીણ વિકાસ કેવી રીતે થાય, SMC કેવી રીતે સપોર્ટ કરે, લોક સહકાર કેવી રીતે મળે, સરકારની શું ભૂમિકા છે, આખું બજેટના અંશો તમે જોશો તમને ખ્યાલ આવશે કે આખું બાળકના વિકાસ, ગુણવત્તાલક્ષી શિક્ષણ સાથે સાથે બાળકનો કેવી રીતે સર્વાંગીણ વિકાસ થાય એવું જ આખું બજેટ છે. સ્વસુરક્ષા માટે અત્યારે સ્કૂલ બોર્ડની 6 થી 8ની 300 કરતાં વધારે શાળાઓ